સ્વરાજની ચૂંટણીમાં મોટા પાયે તોડજોડ પણ શરૂ થઈ ગયું છે। ફોર્મ ચકાસણીની પ્રક્રિયા બાદ કોંગ્રેસના ઉમેદવારો ભૂગર્ભમાં જતા રહ્યા છે। સુરત, રાજકોટ, નવસારી, પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર અજ્ઞાતવાસમાં જતા રહ્યા છે। સુરતમાં 40 અને રાજકોટમાં 25થી વધુ ઉમેદવારો ભૂગર્ભમાં છે। નવસારીમાં કોંગ્રેસે તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। પોરબંદરમાં કોંગ્રેસના 32 ઉમેદવારોને ગુપ્ત જગ્યા પર લઈ જવાયા છે। અમદાવાદમાં પણ કોંગ્રેસના 2 ઉમેદવારો સંપર્ક વિહોણા હોવાના સમાચાર। ભાજપ અને આમ આદમી પાર્ટી ઉમેદવાર તોડશે તેવો કોંગ્રેસને હવે ભય સતાવી રહ્યો છે। ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અજ્ઞાતવાસમાં જ રહેશે આ ઉમેદવારો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। કોંગ્રેસને ચોક્કસ અત્યારે ભય સતાવી રહ્યો છે। જી ચિરાગ, જ્યારે ફોર્મ ભરવાનું હતું ત્યારે પણ આ પ્રકારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા કે એમના કેન્ડિડેટને ધમકાવવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કલોલની સ્થિતિ સામે આવી હતી અને પૂર્વ ધારાસભ્ય કલેક્ટરને પણ રજૂઆત કરી હતી। અને એ જ પ્રકારની સ્થિતિ જ્યારે ગઈકાલથી ફોર્મ પરત ખેંચવાની તારીખો અથવા તો પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી, જેમાં સૌથી વધારે રાજકોટમાં 25 ઉમેદવારો ભૂગર્ભમાં છે, નવસારીના તમામ ઉમેદવારો અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ સિવાય પોરબંદર અને સુરત મનપાના પણ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે। જે કોંગ્રેસના આક્ષેપ છે એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસના જે ઉમેદવારો છે એમના ફોર્મ કેવી રીતના પરત ખેંચી શકાય એ માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે। અને અનેક જગ્યાઓ પરથી, ચાહે અમદાવાદ હોય કે પછી અન્ય કેટલીક જગ્યાઓ પરથી કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત પણ ખેંચ્યા છે। અને વધારે કોંગ્રેસને નુકસાન ના થાય એ માટે આવતીકાલે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યાં સુધી આ તમામ જે કોંગ્રેસના ઉમેદવારો છે કે જેને લઈને કોંગ્રેસ ભયભીત હતી અથવા તો એમને એ શંકા હતી કે આ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે છે અથવા તો દબાણમાં આવી શકે છે, એ તમામ ઉમેદવારોને અલગ અલગ જગ્યાઓ પર હાલ લઈ જવામાં આવી રહ્યા છે। અને જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખો પૂર્ણ થશે એવા તરત જ એમને ચૂંટણી પ્રચારમાં પરત લાવવામાં આવશે। જો અમદાવાદની જ વાત કરવામાં આવે તો ગઈકાલે એક ફોર્મ પરત ખેંચાયું હતું અને સરખેજ વોર્ડના જ અન્ય 2 ઉમેદવાર અત્યારે હાલ પણ ગાયબ થયેલા છે અને ક્યાં ગયા એને લઈને પણ ખુદ કોંગ્રેસના લોકો પણ એમની શોધખોળ કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે સમગ્ર રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસ સાથે થયેલી જોવા મળી રહી છે કે જ્યાં એમને પોતાના ઉમેદવારોને અત્યારે હાલ ચૂંટણી પ્રચારનો સમય છે અને એ સમયગાળામાં એમને અજ્ઞાત સ્થળે લઈ જવા પડી રહ્યા છે। ધન્યવાદ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ।